ભજન કરે હારે મનવા ભજન કરી જીતે. એક નાનો પ્રસંગ રામકુ બાપુ મને ભજનનો ગમે છે. આજ પણ તમે જાઓ અહીંથી થોડાક કિલોમીટર આગળ હાલો, ધાંગધ્રા ગામ છે. ધાંગધ્રાની બાજુના ગામમાં પણ એક બનાવ બનેલો. ભજનની તાકાત કેવી સાંભળજો. આવ તારા ગજ હેઠા મેલી, વજન મેલીને તું વરવા. વજન મેલી દે તો ભગવાન મળે. વજન રાખવાથી ભગવાન ક્યારેય મળે નહીં. ધાંગધ્રાની જેલ, રાજાશાહીની જેલ. 1947 પહેલા દેશ આઝાદ નહોતો થયો. 1948 માં ભારત આઝાદ થયો. ઘણા બધા એવા મહાપુરુષો હતા જેને દિવ્ય મસાલા હાથમાં લઈ સમાજને ઉજાગર કરવા, સનાતન ધર્મને ઉજાગર કરવાના કામ કર્યા. એમાંનું એક પાત્ર એવું પણ હતું. તમે મધ્યપ્રદેશમાં એમપી જાઓ એટલે ઇન્દોર આવે. ઇન્દોરમાં એક પછી એક મહારાજા તમે લઈ લો. યશવંતરાય હોલકર થી માંડી એક પછી એક લઈ લો. એમાં એક પાત્ર એવું છે કે જેને સનાતન ધર્મના એક મંદિરને ખંડિત થયેલાના જીર્ણોદ્ધાર કર્યા. એક નદીઓના ઘાટ બાંધ્યા, જીર્ણોદ્ધાર કર્યા. આજ પણ એના શિલાલેખ છે. જો વાંચ્યો હોય તો વાંચી લીજો. એ કોણ હતું? એનું નામ હતું અહલ્યાબાઈ હોલકર. કોક ઇન્દોરમાં જાઓ, તમે ઇતિહાસ વાંચો. 1725 માં જન્મેલી આ દીકરી દુનિયામાં નહીં વર્લ્ડમાં જેને ડંકા મારી દીધા. અહલ્યાબાઈ હોલકર સનાતન ધર્મને પ્રેમ કરે છે અને નક્કી કર્યું જ્યાં જ્યાં મુગલોએ સલ્તનતોએ જ્યાં જ્યાં મંદિર ખંડિત કર્યા છે એના હું જીર્ણોદ્ધાર કરીશ. બધાએ મંદિરના જીર્ણોદ્ધાર કર્યા, પણ સૌથી જ્યાં મંદિરના જીર્ણોદ્ધાર કર્યા હોય તો અહલ્યાબાઈ હોલકર હતા. એને ઘણા બધા ઘાટ બાંધ્યા, ઘણા બધા મંદિરના જેને જીર્ણોદ્ધાર કર્યા, સનાતન ધર્મને જીવતા રાખવા માટેના જેને પૂરા પ્રયત્ન કર્યા. ભીમાબાઈ એ હોલકર, યશવંતરાય હોલકરના દીકરી, જેને 2600ના સૈન્ય સાથે અંગ્રેજોની હુકુમત સામે લડાઈ કરી. એક પ્રસંગો તમે લેવા બેહો તો રાતું ટૂંકી પડે. સૌરાષ્ટ્રની રસધારમાં મેઘાણી આખા સૌરાષ્ટ્રને આતરી લીધું. પણ હવે સાંભળજો, આ ભજનની ભૂમિ છે એટલે મને પ્રસંગ રામકુ બાપુ યાદ આવે. ધાંગધ્રાની જેલમાં નોકરી કરવા વાળો માણસ પોલીસ પલટનમાં નોકરી કરે, પણ ભજનનો જીવ લાગી ગયેલો. નોકરી તો કરવી પડે પેટના ખાડા હાટું, એમાં બીજી વાત ન હોય. પૈસા વગર તો હાલે નહીં, ઘર હાંકવું હોય. પણ જીવ ભજનમાં, આત્મો ભજન આરે સંકળાયેલો. નોકરી રાજાશાહીમાં કરવાની 1947 પહેલાની વાત કરું. આજ પણ ધાંગધ્રાની જેલની દિવાલો હજી ઉભી છે. કોક દીક જોયો હોય તો જોઈ લેજો. ભારત આઝાદ નથી થયો, લોકશાહીના સૂર્યનો ઉદય નથી થયો, રાજાશાહી હતી. અને રાજાશાહીની જેલમાં પોતે નોકરી કરે છે. સાંભળજો, ભજન ક્યાં લઈ જાય માણાને. ભજનની તાકાત શું હોય? આ મેહરિયાના પાદર સુધી જેવો 2 ડગલા આપા ઝાલાની જગ્યામાં આટો મારો ખબર પડે ભગવાન હામો હાલે. આ ભજનની તાકાત છે. સાંભળજો, આયા નોકરી કરે જેલમાં, રાતે પેરો કરવાનો. ભાવનગર ધાંગધ્રા દરબાર ક્યારે નોકરી કોણ તપાસવા આવે, ચેકિંગ કરવા આવે, એનો માણા આવે, ખબર ન હોય. બાગડતા પડગલી વાગે તો ખબર પડે કે કોઈ જોવાયું. રાતે 12 વાગે આવે, રાતે 2 વાગે આવે, રાતે 3 વાગે સવારમાં આવે. ખબર ન હોય રાજના માણા ચેકિંગ કરવા ક્યારે આવે. એમાં એક દી ભજનનો માણા કોકનું ભજનનું વાયક આવ્યું કે ભગત અમારે ઘરે ભજન છે, તમે આવશો? એટલે ભગતે આ તો પાડી દીધી, પણ રામકુ બાપુ નોકરી છે એટલે જાવું કેમ? ભગત મૂંઝાણા કે મારે જાવું કેમ? આ પાડી દીધી ભજનમાં હું આવીશ, પણ જાવું કેમ? મારે ભજનનો જીવ હતો, આત્મો તો ન્યા હતો, શરીર આયા હતું. ધાંગધ્રા જેલમાં મારી નોકરી છે, જાવું કેમ મારે? એટલે પોતાના ભાઈબંધને એટલું કીધું. 11 વાગ્યા રાતના, 11:30 થયા. એટલે કીધું કે ભજન જાયમાં હશે અને મારાથી રહેવાતું નથી, મારે ભજનમાં જવું છે. આ ચાવીનો જુડો જે છે એ તારા હાથમાં મૂકી દઉં. કદાચ જો રાજના માણસો આવે તો તું સંભાળી લીજે, પણ એ આવે એ પહેલા તો હું આવી જાય પાછો, પણ મને ભજનમાં જવા દે, મારાથી રહેવાતું નથી. અને સાહેબ, આ ભજનની ભૂમિ છે એટલે પ્રસંગ યાદ આવે. એ માણસ સડપ ડગલા દેતો છાનો ધાંગધ્રાની જેલમાંથી કોઈને ખબર ન પડે એ માણસ નીકળી ગયો અને ભજનમાં વયો ગયો. આ બાજુ ભજનિયા હાલતા હતા, એક પછી એક ભજન, પછી આરાધના ભજન, એ બધા એક પછી એક ભજનિયા હાલતા હતા. અને ખબર ન રહે ભગતને કેટલા વાગ્યા. એમને તો એમ કીધું 1-2 કલાકમાં હમણાં પાછો આવી જાવ, ત્યાં સુધી સંભાળી લેજે. રામકુ બાપુ સમય વીતવા લાગ્યો, ભજનની લહેર લાગી. ભજનનો તો આત્મો તો ખબર રહી નહીં કેટલા વાગ્યા. પ્રાગડના દોરા ફૂટવાનું ટાણું થઈ ગયું. ભગતને ખબર પડી, ઓહો આ તો હવાર પડ્યું. ગડગડતી ડોટ મેલી જેલ હાન્યો
કે મોડું થઈ ગયું, નક્કી મહારાજ આવ્યા હશે તો મારી નોકરી વહી જવાની, મોડું થઈ ગયું એમ કરતા કરતા હાલ્યા આવે. જેલે પૂગ્યા, જે ભાઈબંધના હાથમાં ચાવીનો જુડો આપ્યો તો એને કીધું કે ભાઈ કોઈ રાજનો માણસ ચેકિંગ કરવા નથી આવ્યો ને? તો સામેથી જવાબ આવ્યો એ કે રાજનો માણા નહીં, રાજા પોતે આવ્યા હતા. કેટલા વાગે? કે કોઈ અડધી રાતે મદર ભાગેલો અને રાજા પોતે ઘોડે ચડીને આવ્યા હતા. કે તો હવે કે ભગત તમે તો સહી કરી, તમે કેમ ભૂલી જાવ છો? ભગત કે હું તો ભજનમાં હતો, મેં સહી નથી કરી, અટાણે હું આવ્યો છું. સહી કરવા વાળો છે કોણ? તે દી ઓલો ચાવીનો જુડો હાથમાં લઈને ઉભો તો ધાંગધ્રાની જેલમાં. એને એટલું કીધું ભગત શું કામ ખોટું બોલો છો? આમ ધાંગધ્રા મહારાજાના ઘોડા આવ્યા, એને કીધું કે ભગત તમે સામેથી હોકારો દીધો, તમે સહી કરી અને તમે પાછા એમ કહો છો કે મેં સહી નથી કરી, શું કામ ખોટું બોલો છો? જો તો ખરા રાજા કરણની વેળા થઈ છે હવે. અને ત્યાં તો આંખમાંથી આહુડાની ધારું મંડી થવા હો, ઠમ 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 આહુડા પડવા માંડ્યા ભગતની આંખમાંથી. એટલે કીધું કે ભગત આહુડા કેમ પડે છે? તેદી દેહર ભગત નામનો માણા ઈ જેલમાં નોકરી કરતો, એને રોતા રોતા આહુડે એટલું કીધું કે સાંભળી લે, ચાવીનો જુડો મૂકીને તો હું ભજનમાં આવી ગયો. એનું નામ દેહર ભગત હતું. આજે હજી દેહર ભગતની વાયુ છે, સુરેન્દ્રનગરમાં કોક દીક જાજો અને એને એમ કીધું કે મારી આંખમાંથી આહુડા એટલે પડે છે કે હું તો ભજનમાં આવી ગયો, મને ખબર નથી કેટલા વાગ્યા કેટલા ન વાગ્યા. તમે જે સહી કરવાની વાત કરો ને, એ તો મારો ઠાકર આવ્યો સહી કરવા, મારો ભગવાન આવ્યો સહી કરવા. જો તો હજી હગડ પડ્યા છે આયા. અને આમ જ્યાં જોયું ત્યાં તો ભગવાન આયલા ને હગડ પડેલા. ધાંગધ્રાની જેલમાં સહી કરી, ભગતની હાજરી પૂરી અને દ્વારકા વાળો પાછો નીકળી ગયો. હવે સાંભળજો, હવાર પડી, પાકું હવાર પડી, ભગવાન ઉદયાચલના ઓડેથી હુરજ ઉગ્યા, ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભામણા, જીણ મરણ લગમાણ અમારી રાખજે કશબ રાઉત, કે દાદર કે ડાકલા કે પૂજે નર પાખાણ, તો રાતું ભાગે નહીં, રાણા તો કમણે કશબ રાઉત, હુરજ ઉગે નહીં તો રાત કોઈ દી ભાંગે નહીં. દુનિયાનો જાગતો દેવ હોય તો એ તો સૂર્યનારાયણ છે. આમ જ્યાં હુરજને કોરું કાઢવી, સડાપ 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 સડપ ભગતે ડગલા દીધા ધાંગધ્રાની કચેરીમાં. સર અજીતસિંહ બેઠા હતા, એની સામે આવી કડેથી પોલીસનો પટ્ટો કાઢી અને મૂકી દીધો. લ્યો કે હા હા ભગત, કે હવે નોકરી બહુ કરી લીધી, હવે નોકરી નથી કરવી, હવે થવું હોય થાય, મારા ઘરનું મારે નોકરી નથી કરવી. બીજી વાર ધાંગધ્રા મહારાજે પૂછ્યું નોકરી ન કરવાનું કારણ તો કયો ભગત? અને તેદી આ ભગત દેહર ભગત એટલું બોલ્યા કે હવે સાંભળી લ્યો, તમે રાતે 12 વાગે જેલે આવ્યા અને તમારી આગળ જેને સહી કરીને ત્યારે હું નહોતો, હું તો ભજનમાં હતો અને મારે તો હવાર પડી ગયું, પ્રાગડના દોરા ફૂટ્યા અને હું આવ્યો, પણ તમારી ને આ સહી કરીને ચોપડામાં એ તો મારો દ્વારકાધીશ આવ્યો, મારો કાળિયો ઠાકર સહી કરવા આવ્યો અને હવે મારે બીજી વાર એને ધક્કો નથી કરાવાયો. એટલે પટો, નોકરીના જુડો, ના જેલની ચાવી, આ બધું તમને આપી દઉં છું. એકવાર આવી ગયો, હવે બીજી વાર મારે એને લાવવો નથી, એટલે આ નોકરી આજથી મારે નથી કરવી. સાહેબ આજ પણ ભરોસો રાખો, હયાના ભાવથી કરો, જો હાકલો તો ઢીંગલું ચીથરા ધણું ધૂણે. પાણા હોકારા દેવા મંડી જાય દાખલા છે આપણા. પણ વિશ્વાસ હોય તો પછી એક નાળિયેર આઈ મૂકી દો, બીજું ન્યા મૂકી દો, ત્રીજું આમ મૂકો, બધે તમે કોથળો ભળીને નાળિયેર મૂકી આવો, એમ માતાજી ન આવે. દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય તો જવા દીતીની જોગણી, હવે લાખે વાતું એ લાજ. આમાં હોકારો જ્યારે આપવા માંડે, આ ભગવાન ત્યારે આવ્યા છે. અને આવા ભજન જેને કર્યા, મીરાબાઈના ઝેર ભગવાને પીધા, એથી આગળ કહું, એક વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 52 વખત તો નરસિંહ મહેતાની લાજ રાખવા આવ્યો ઠાકર. જ્યાં જ્યાં વિશ્વાસ મૂક્યો એવું જ આ ભજનનું પાદર છે. એટલે મેં આ ભજનનો પ્રસંગ આપને કીધો. જ્યાં જ્યાં ભજન કર્યું ભગવાન આવ્યા. દાસી જીવન ઘોઘાવદરમાં ગોંડલની બાજુમાં કાયાને રાધા કીધી, આ તમને કીધો કાન જીવ જે છે મારા તમારાની અંદર, એને કૃષ્ણ બનાવી દીધો, કાનુડો બનાવી દીધો. આ કાયા છે એને રાધા બનાવી. કાયાને રાધા કીધી, આ તમને કીધો કાન. પછી ભૂલો દેહનું ભાન થઈ તું, દાસી કહેવાનો દાફડા દેહનું ભાન ભૂલી ગયો. દાસી જીવન પુરુષ હતા તો બંગડિયું પહેરતા. એટલે કોઈ કીધું કે ગાંડા થઈ ગયા છો? એ કે હું તો ભગવાનની દાસી છું, મને અભિમાન છે જ નહીં. વજન મેલી દો તો ભગવાન આવે. અને દાસી જીવનને ઘોઘાવદરમાં ભગવાન મળ્યા. સંગ્રામસિંહ કીધું કે દાખલો ખરો ભગવાન મળ્યા હોય, કોઈ પુરાવો ખરો? એ કે વગર આમંત્રણે ગોંડલ મહારાજા મારા આંગણે ઉભા હોય, આથી બીજો દાખલો જોવે દુનિયામાં કયો? વજન કરે હારે મનવા આયા તો ભજન કરે જીતે. ભૂમિ ભજનની છે. એટલે મને
આ પ્રસંગો ભજનના યાદ આવ્યા. છેલ્લી કડીમાં રામકુ બાપુ આ તો ભજનની ભૂમિ છે. સતી કુળ છતી નીપજે આ દુહો છે બહુ વર્ષો જૂનો, પણ એક દુહો મને લાખણસિંહભાઈનો હજી ગમે કે સજનતા અને સુરવીરતા હાટે વેચાતા હોય તો ધોળત લેવા ધનપતિ કોઈ નાણું ખર્ચી નટવર. જો સજનતા મળતી હોત બજારમાં, ખાનદાની વેચાતી મળતી હોત તો કેટલાય કરોડપતિના દીકરા ખાનદાની વેચાતી લઈ લેત, ડાપણ વેચાતું લઈ લેત, આ બધુંય પૈસા આપી આપીને વેચાતું લઈ લે. પણ આ તો એમ ન મળે. તો બિના સત્સંગ વિવેકન હોય અને રામ કૃપા બિન સુલભન હોય. હું બધા યુવાનો માટે કહું છું ડાયરામાં કે એવા વળ ખાતા ને એવા ખોટા આંસકા પૈસા હાટું મારતા નહીં. શું કામ? ટાણું આવશે તે બધું આવશે સામે હાલીને. સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય બિના નર પાવત નાહી. રામાયણની ચોપાઈનો પુરાવો આપે. દુનિયામાં બધું છે, BMW, રેન્જ રોવર, ઓડી, મર્સિડીઝ, જેગવાર, હેલિકોપ્ટર, બધું દુનિયામાં છે. સકલ પદાર્થ હે જગમાહી, પણ ભાગ્ય બિના નર પાવત નાહી. જેના ભાગ્યમાં ન હોય એને કોઈ દી મળે નહીં. શું કામ? કે તમન્ના કી મહેફિલ તો હર કોઈ સજાતા, तमन्ना कि महफिल तो हर कोई सजाता, पूरी तो उसी की होती जो तकदीर लेके आता. जेना भाग्य में होय ई मैदान मारी विया जाए. बाकी तो दुनिया में घना बधा छे. 140 करोड़ की आबादी है. वडाप्रधान एक ज होय छे, तो सिक्को मार्यो होय एनो वारो आई जाए. आ तो भाग्य होय तो बधु मळे. भाग्य बिना नर पावत नहीं. छेली कड़ी में है ठाकर अमे तो तारा अंग छी, अमे तो तारा बाळक छी. आवुं मोटुं मंदिरनुं नव निर्माण थाय छे. दिलीपभाई त्यारा कड़ी याद आवे गे ठाकर.